કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। 7મી મેના રોજ યોજાનાર રાજ્યની 26 બેઠકો માટે ચૂંટણી પ્રચારના પડઘમ હવે થોડા કલાકોમાં શાંત થવાની તૈયારીમાં છે। ત્યારે દરેક પક્ષો પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આજે કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારના સમર્થનમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી વડોદરા શહેરના પ્રતાપનગરથી નીકળી ગેંડી ગેટ માંડવીથી એમજી રોડ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। આ રેલીમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર બાપુ, વડોદરા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋતિક જોશી, વડોદરા કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત, ચંદ્રકાંત ભટ્ટુ, મહેશભાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। છેલ્લા 10 વર્ષથી ભાજપના શાસનથી કંટાળેલી પ્રજા કે જેણે મોંઘવારીમાં માજા મૂકી હોય, રોજગાર ક્ષેત્રે જૂઠા વાયદા હોય, જ્યારે બેકારી વધી ગઈ હોય, શિક્ષણનું ખાનગીકરણ થયું હોય, તો પ્રજા સ્વયંભૂ રેલીમાં જોડાયેલી છે, કોંગ્રેસના સમર્થનમાં જોડાયેલી છે। કોંગ્રેસે આજે ક્ષત્રિય ઉમેદવારને રાખીને જેની વસ્તી ભારી એની હિસ્સેદારી એ વસ્તુ પુરવાર કર્યું છે વડોદરાની લોકસભા બેઠક પર। ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન પૂર્વ ધારાસભ્ય જે જશપાલસિંહને જે ઉમેદવારી તરીકે તક આપી છે, આજે સ્વયંભૂ પબ્લિક વડોદરાની જોડાયેલી છે અને આ પબ્લિક 7 તારીખે જોરદારથી મતદાન કરી જડબાતોડ ભાજપનો જવાબ આપશે અને ભાજપ જવાની, કોંગ્रेस આવવાની નક્કી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें